રાજડીએ કીધું જે સહકારી ક્ષેત્રના આક્ષેપો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા એ એમ કે ભાન ભૂલે છે. આ કૌભાંડ તો જૂનું છે, એટલે કૌભાંડ છે એ તો પાછું એ સ્વીકારે. જૂનું નવું જવા દો. આ ગજબ ન કહેવાય. સત્તાવાર સ્વીકારે, છતાં બધા તાળીઓ પાડે. આ જુઓ, જનતાની પણ મજા જુઓ કે આ જૂનું છે. જૂનું એટલે કઈ પાકિસ્તાન વાળા થોડા કરી ગયા. જૂનું એટલે અંગ્રેજોના વખત. જૂનું એટલે ગિરીશભાઈ કોટેચાના મોટા ભાઈ હતા ડોલરભાઈ કોટેચા, એના વખતમાં કે એના પેલાના ભાણા જસાભાઈ બારડ હતા એના વખતમાં કોઈ પણ હતા. જેને પણ કર્યું હતું કૌભાંડ, તો સરકાર તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે, એમાં તો ના, એ તો જૂની નથી થઈ ગઈ ને. ઓકે, જનતા માફ નહીં કરેગી. તો તમે ઓડિટ કા ન કર્યું? હાલો એ જૂનું કૌભાંડ છે તો ઓડિટ કરીને કા નથી કોઈને ફાંસી ચડાવી દેતા? ये तो धोती खोल रहा है. છાપા વાળા, ટીવી વાળા કે બીજા બધા કહેવાતા વિશ્લેષકો આપણે બહુ આદર્શ વાતો કરતા હોય બંધારણના નામે. એટલે એવું કઈ છે જ નહીં ભાઈ સાહેબ. તમે છેડા વગરના છો, ઈ તમારો અપરાધ છે. તમારા છેડા ઉપર સુધી અડતા હોય તો તમે જે કરો તે બધું માન્ય છે. હવે જયેશભાઈ સ્વયં કે છે કે આ કૌભાંડ જૂનું છે અને એ કૌભાંડ ને સારું કરવા કિરીટભાઈ આવ્યા હતા, પણ જૂનું છે તે માલ ખાઈ ગઈ કેમ ગયા? એને કઈ નહીં. આપણે બેંકમાં, હું આગળ કહું, બેંકમાં લોન લીધી, હું એમ કહું આ તો લોન 10 વર્ષ પહેલા લીધી, તો મને માફ કરી દે. હાલી હું મળ્યા 10 કે બી ઓલા કે લાભ નથી. આગળ તમારા ઘરમાં તાળું મારશું ને બહાર બોર્ડ મારશું કે આ જગદીશભાઈ નું મકાન નથી, અમારું છે, કોઈ લેતા નહીં. કરે છે કે નહીં? તો ભલા મને આ કેવું કહેવાય? એટલે હું તમને કહું, હવે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો સાહેબ. લોકોએ સ્વીકારી લીધું કે આવું હોય. હવે છોડો યાર.